મિત્રો, શિવમ જીકે માસ્ટર YouTube ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો। આજે મિત્રો આપણે થોડીક વાત કરવી છે પોલીસ કોન્સ્ટેબલની ચાલી રહેલી ભરતીનું અંદાજિત ફાઇનલ કટ ઓફ માર્ક્સ ક્યારે આવી શકે, ક્યારે આવશે એમ નથી કહેતો, એની કોઈ ડેટ જાહેર નથી થઈ। બરાબર, હાલ તમે મિત્રો જાણો છો કે ઓબીસી છે એનું ડીવી રીડ ડીવી બરાબર કેવું છે, ઓબીસી ના વિદ્યાર્થીઓનું રીડીવી અમુક વિદ્યાર્થીઓનું એટલે 327 વિદ્યાર્થીનું રીડીવી ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે। અને તમને બધાને ખબર છે આજે 200 વિદ્યાર્થીને 7 તારીખે બોલાયા અને 8 તારીખે કેટલા વિદ્યાર્થીને 127 વિદ્યાર્થીને બોલાવશે અને જે રીડીવી છે એ ઓબીસી ના વિદ્યાર્થીઓનું પૂરું થયા પછી મિત્રો આનું કટ ઓફ આવશે। તો કટ ઓફ ક્યારે આવી શકે, જો આ બધું કમ્પ્લીટ જ છે પણ જો તમને આ કટ ઓફ ની અંદર સહેજ તમને ઉતાવળથી આપી દે તો 8 તારીખ છે બરાબર, 8 તારીખે ડીવી પત્યા પછી તમે ગણો ને તો 15 થી 20 દિવસ, 15 થી 20 દિવસ નહીં પણ 15 થી 20 તારીખ બરાબર, આની વચ્ચે તમને ક્યાંક ડીવી જે થઈ ગયા પછી આપી દે ખરા। પણ જો તમને થોડીક રાહ જોરાવી તમારા ફાઇનલ કટ ઓફ ની અંદર કે હજી થોડક આપણે વાર લગાવવી છે તો પછી સમજી લો કે 20 થી 30 તારીખની વચ્ચે ક્યાંક તમારું ફાઇનલ કટ ઓફ તમને આપી શકે છે। એટલે આ અંદાજે આમ ગણો ને તો આવતો જે આ ડિસેમ્બર છે ને, ડિસેમ્બર એના પહેલા ડિસેમ્બર પહેલા તમારું ફાઇનલ કટ ઓફ માર્ક્સ આવી જશે, આવો અંદાજ છે। બીજું કે એક આની સાથે સાથે ભરતી છે પીએસઆઈ ની, પોલીસની તે પીએસઆઈ ની, ઓલી કોન્સ્ટેબલ એ બધી આ પીએસઆઈ ની બરાબર। તો પીએસઆઈ છે એના પણ સમાચાર અહીંયા તમે જોઈ શકો છો। તો ક્યારે આવશે તો એ નવેમ્બર ની અંદર તમારે જે પેપર 2 છે પીએસઆઈ ના પેપર 2 છે એ પેપર 2 ના માર્ક્સ જાહેર થઈ જશે એવું આપણને અગાઉ કીધેલું છે। હવે જ્યારે જાહેર થાય ત્યારે આપણે રાહ જોવાની રહી। ડિસેમ્બરના અંત સુધીમાં તો નવેમ્બરના અંત સુધીમાં તો તમને તમારું રિઝલ્ટ પીએસઆઈ નું પણ આપી દેશે। તો હવે સમજો કે અહીંયા જે પીએસઆઈ છે એનું પછી ડીવી શરૂ થશે। અહીંયા બહુ જાજુ ડીવી નથી બરાબર, 376 જગ્યા છે તો આના ડબલ તમે કરો તો કેટલા થાય કે 800 થી નીચે વિદ્યાર્થીઓ છે એનું ડીવી કરવાનું રહે, તો એમાં એક જ દિવસ લાગે, વધીને 2 દિવસ ગણો, ચાલો 2 દિવસ 3 દિવસ ગણો, આમ તો બહુ વાર ના લાગે, આની અંદર 3 દિવસ ગણો તો 3 દિવસની અંદર આરામથી પીએસઆઈ ના વિદ્યાર્થી છે એમનું ડીવી થઈ જાય। પરંતુ એનું હજી રિઝલ્ટ આવ્યું નથી, એટલે આની ગણતરી તમારે ડિસેમ્બરમાં રાખવાની કે ડિસેમ્બરમાં પીએસઆઈ નું ડીવી થાય બરાબર। ક્યારે નવેમ્બરના અંતમાં એનું પરિણામ જાહેર થાય અને ડિસેમ્બરની અંદર એનું ડીવી થાય। જ્યારે અહીંયા પોલીસ કોન્સ્ટેબલ છે એને તો હવે એક જ વસ્તુ બાકી રહી, શું તો કે ફાઇનલ કટ ઓફ આવે અને પછી ઓર્ડર આવે, બસ આટલું જ બાકી રહ્યું છે। તો આ વિદ્યાર્થીઓ છે એમને આ મહિનાના અંત સુધીમાં તમારું શું થશે તમને ખ્યાલ આવી જશે। અને પછી મેં કીધું એમ મિત્રો હવે બધા વિદ્યાર્થીનું અહીંયા ધ્યાન છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને કંઈક આવું છે કે ઓબીસી નું 109 સમથિંગ અટક્યું છે તો 110 111 112 જે વિદ્યાર્થીને આવા માર્ક છે એ પણ રાહ જોઈને બેઠા હશે, રાહ જોઈને બેઠતા નહીં। અને જે વિદ્યાર્થી છે એમનું આમાં આવું કંઈક નથી, આ
આ જે 2024-25 ની ભરતીમાં જે વિદ્યાર્થીનું નામ નિશાન નથી અને જે વિદ્યાર્થીઓ નોકરી માટે ઈચ્છી રહ્યા છે તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો. આ રહી તમારી ભરતી. આ ભરતી તમારી ક્યારે આવવાની વાત છે? 2025 માં એનું નોટિફિકેશન ડિસેમ્બર. પણ ક્યારે? ડિસેમ્બર ની અંદર 15 થી 30 ડિસેમ્બર સુધીમાં આનું નોટિફિકેશન તમને નવી ભરતીનું જોવા મળશે. કેટલી ભરતી છે? તો 14,283 જેટલી નવી ભરતી આવવાની છે. એટલે જે વિદ્યાર્થીનું નામ નિશાન નથી એ લોકો તો હવે એને તો ક્યાં કઈ રાહ જોવાની રહી, એમને તો આ ભરતીની રાહ જોવાની રહી. તમારી પાસે ખૂબ એટલે ખૂબ સમય છે, લડી લેજો જેથી કરીને આવતી ભરતીમાં તમારું નામ હોય ને હોય. બરાબર. આની અંદર પીએસઆઈ કયો, કોન્સ્ટેબલ કયો, બધી ભરતી છે, સરસ મજાની ભરતી છે અને એના માટે તમને સમય પણ મળી ગયો. હવે મુખ્ય પાયાની બાબત એ છે મિત્રો કે જો આ ભરતી દૂર જતી જાય છે તો આ ભરતી પણ દૂર જશે. ભલે અહીંયા ડિસેમ્બર 15 થી 30 નોટિફિકેશન કીધું છે તમને ક્યાંક, પણ જો આ ભરતી હજી પૂરી નથી થઈ તો આ ભરતી 2026 ક્યારે? 2026 માં નોટિફિકેશન જાય. આ તમે પાકે પાકું સમજી લેજો. 2026 માં આના ફોર્મ ને ઓર્ડર ને બધું જશે. વાહ, બરાબર. નોટિફિકેશન છે, ફોર્મ છે, એ બધું ક્યારે જશે? 2026 માં જશે. એટલે હજી જે વિદ્યાર્થીએ તૈયારી, નવા વિદ્યાર્થીએ શરૂ નથી કરી દીધી અથવા તો હાલમાં જે આની અંદર કટ ઓફમાં છે પણ ઓછા માર્ક્સ છે, જેને અત્યારે કટ ઓફ અટકું છે એનાથી 2 3 4 5 માર્ક્સ ઓછા છે, એ વિદ્યાર્થી પણ અત્યારથી તૈયારી શરૂ કરી દેજો. ગોલ્ડન ચાન્સ છે તમારી માટે કે જો આવતા લિસ્ટની અંદર કટ ઓફ માર્ક્સ ની અંદર તમારું નામ હોવું જોઈએ ને હોવું જોઈએ. તો કંઈક મિત્રો મારો અંદાજ આવી રીતે કે છે. તમારું રિઝલ્ટ આવવાનો અંદાજ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને નવી ભરતી આવવાનો પણ અંદાજ કંઈક મારો આવી રીતે કે છે. હવે મિત્રો આપણે મેગા લેક્ચરો આપણા જે છે આવતા હતા અત્યારે નથી દઈ શકતા. એનું કારણ છે કે આપણે આ બુક બનાવવામાં અત્યારે લાગેલા છીએ. પોલીસ કોન્સ્ટેબલ ને તમામ વિદ્યાર્થીઓ માટે, તમામ જેટલી તૈયારી કરે છે એના તમામ માટે આ એક ગણિતની બુક છે, રીઝનિંગની બુક છે અને એક આ વનપાલ માટેની બુક છે. એની આપણે અત્યારે કામ ચાલુ છે એટલે આપણે તમને લેક્ચર લઈને નથી આવી શકતા. પરંતુ મિત્રો 2026 માં જેવી તમારી નોટિફિકેશન આવશે, શું આવશે? નોટિફિકેશન કે પછી 2025 ના અંતમાં તમારું નોટિફિકેશન આવશે અને તમારા ફોર્મ ભરાઈ જશે. પછી તમારું જે વનપાલ છે, વનપાલની પણ તૈયારી જ છે. વનપાલ વાળા પણ ધ્યાન આપજો, વનપાલની પણ તૈયારી જ છે. વનપાલનું અને પોલીસ કોન્સ્ટેબલનું આ જે નોટિફિકેશન આવશે અને તમે તૈયારી કરવા માંડશો, મને ખબર છે અત્યારે એટલા જ ટકા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. કેટલા? માત્ર ને માત્ર 10% વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, બાકી બધાય આરામથી સૂતા છે. અમુક વિદ્યાર્થીઓ આની રાહ જોઈ રહ્યા છે, અમુક વિદ્યાર્થી આની રાહ જોઈ રહ્યા છે 2025-26 વાળું નવી ભરતીનું નોટિફિકેશન ક્યારે આવે, ફોર્મ ક્યારે ભરાય, આ રાહ જોઈ રહ્યા છે. એટલે તમે મિત્રો હજી તૈયારી નથી કરતા તો તમે ભૂલ ખાવ છો. તમે હજી વેમમાં રહ્યો છો કે આપણે તોય વાંચી લેશું. ના, પછી કાઈ નહીં થાય ત્યાંથી શરૂ કરી દો. બરાબર. અને તમે બાકીના વિદ્યાર્થીઓ તૈયાર નહીં થાય એના પહેલા આપણે લેક્ચર માટે તૈયાર થઈ જશું. આ પાક્કું છે. આપણી જે બુકો જે છે એ બુકો બની જશે અને પછી આપણે મેગા લેક્ચરો તમારા શરૂ કરી દેશું. તો બસ મિત્રો વધારે કંઈ કહેવું નથી. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ.